નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. બાયડ તાલુકાના સાઠંબા ગામના ચાંપલાવત ગામમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો ગામમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર કાંટા મૂકીને રસ્તો બંધ કરાયો છે. રસ્તો બંધ કરવાથી ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. તો પાણી ભરવા તેમજ દૂધ મંડળીમાં જવા માટે પડી રહી છે હાલાકી. રસ્તો ખુલ્લો કરવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો રસ્તો ખુલ્લો કરવા માટે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું છે. આવેદનમાં સ્થળ તપાસ કરી તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા માંગ કરવામાં આવી છે. તો આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા સુનિલ પરમાર જોડાયા છે. જે સુનિલ, બાયડ તાલુકાના સાઠંબા ગામના ચાંપલાવત ગામમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ હોવાથી દૂધ મંડળીએ જવા માટે અને પાણી ભરવા માટે લોકોને હાલાકી પડી રહી છે. શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી જણાવી દઉં કે બાયડ તાલુકાના સાઠંબાના ચોપલાવત ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે તે અમુક વ્યક્તિઓ દ્વારા રસ્તા પર કાંટા તેમજ લાકડા મૂકી અને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે રસ્તો બંધ કરવાના કારણે ગ્રામજનોને પીવાના પાણી ભરવા તેમજ દૂધ ભરવા માટે એ બહુ મુશ્કેલી સર્જાઈ હતી. ત્યારે ગ્રામજનો દ્વારા બાયડ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે સ્થળ તપાસ કરી અને તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરવામાં આવે. જી આભાર સુનિલ, સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો ગામમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર કાંટો મૂકી રસ્તો કરાયો છે બંધ. રસ્તો બંધ કરવાથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે. પાણી ભરવા તેમજ દૂધ મંડળીમાં જવા માટે પડી રહી છે હાલાકી. રસ્તો ખુલ્લો કરવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો રસ્તો ખુલ્લો કરવા માટે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે. આવેદનમાં સ્થળ તપાસ કરી તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની માંગ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઇતિહાસમાં પ્રથમવાર મહાકાળીમાં નગરચર્યાએ નીકળ્યા છે. વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આવેલા સગર સમાજ સંચાલિત શ્રી નૂતન મહાકાળી માતાજી મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે 5 ગામ સમસ્ત સગર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાલી શહેરમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર ભવ્યતાથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં 1008 બાળાઓ કળશ અને શ્રીફળ લઈ જોડાઈ હતી. જેમાં ખાસ કરીને રામાયણ મહાભારતના પાત્રોની વેશભૂષાની સાથે નાસિકથી ખાસ ઢોલ મંગાવવામાં આવ્યો હતો. ત્યારે વડાલીના ઇતિહાસમાં સૌપ્રથમ ભવ્યતાથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. જય માતાજી, જય સીતારામ. આજ રોજ વડાલી મુકામે મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. આજે સાબરકાંઠાના વડાલીની અંદર સાબરકાંઠામાં સૌ પ્રથમના ઇતિહાસમાં નહીં યોજાઈ હોય એટલી વિશાળ યાત્રામાં વડાલી ખાતે મહાકાળી મંદિરે શોભાયાત્રા વડાલી નગરની અંદર આખા વડાલી નગરની અંદર શોભાયાત્રા નીકળી હતી. જેમાં 1008 બાળકીઓ દ્વારા ઘડા લઈ અને સમગ્ર વડાલી મંદિર ફરવામાં આવ્યું હતું. તોપગોળા, પુષ્પવર્ષા, ઘોડા, હાથી સમગ્ર દ્વારા લગભગ 12,000થી પણ વધુ સંખ્યા શોભાયાત્રામાં જોડાઈ હતી. આ નગરનો પહેલો એવો ઇતિહાસ છે કે જે પૂરા રસ્તાઓ પર સગર સમાજના તમામ લોકો એક સાથે સભ્યતાથી જોડાયેલા હતા. વિશેષ બાબતમાં વડાલી પ્રખંડ બજરંગ દળના જે સગર સમાજના જે યુવકો છે એને સમગ્ર જવાબદારી એ બજરંગ દળના સગર સમાજના યુવાનો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
તેમાં સ્વયંશિસ્ત દરેક વ્યક્તિએ પોતાની સ્વયંશિસ્ત જાળવી હતી અને આ ઇતિહાસની અંદર આની નોંધ લેવાય એવી શોભાયાત્રા સગર સમાજ દ્વારા કરવામાં આવી હતી. આજે અમારે સગર સમાજમાં રજત જયંતિ મહોત્સવ નગરયાત્રા શોભા નીકળવામાં આવી. તેમાં 1008 ઘડાઓ બહેનો દ્વારા લેવામાં આવી. આ ભવ્ય યાત્રા દ્વારા ગંગા નદીનું પવિત્ર પાણીથી આ શોભાયાત્રા કાઢવામાં આવી. અમારા રજત જયંતિ મહોત્સવમાં કાજલ મહેરિયા, જયદીપ્તાન ગઢવીનો લોક ડાયરો રાખવામાં આવેલ છે. આ સમાજના તમામ લોકોએ મોટાભાગે લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો. 25મો રજત જયંતિ મહાકાળી મહોત્સવ 4 દિવસની પ્રોગ્રામ હતો. તેમાં દરેક સમાજે સહયોગ આપ્યો છે અને આજે સવારથી જ યાત્રા નીકળી ઠેર ઠેર લોકોએ જે તે સમાજના લોકોએ બધાએ ભાવભર્યું સ્વાગત કર્યું છે અને બહુ ઉલ્લાસભેર પૂરા ગામ અને સમાજે આમાં ભાગ લીધો છે. હીરા ઉદ્યોગના મંદીના વાતાવરણ વચ્ચે ડાયમંડ ફેક્ટરી માટે નવી મુસીબત સામે આવી છે. ડાયમંડ ફેક્ટરી માટે મશીનરી બનાવતી કંપનીએ સુરતની 200 હીરા પેઢી પર કોપીરાઇટનો કેસ કરતા હીરા બજારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતનો હીરા ઉદ્યોગ આમ તો દેશ વિદેશમાં જાણીતો છે. સુરત હીરા ઉદ્યોગમાં નવી મુસીબત સામે આવતા હીરાના વેપાર સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કટ એન્ડ પોલિશ્ડ હીરાની માંગ વધી ગઈ છે, ત્યારે આ હીરા બનાવવા માટે આજે મશીનરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. મશીનરીમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંનેનો ઉપયોગ થતો હોય છે, તો ઝડપથી અને ચોકસાઈપૂર્વક કામ કરવા માટે હવે નાની હીરા પેઢીઓ પણ દુનિયા સાથે કદમ મિલાવી ટેકનોલોજી સહિત મશીનરીઓ વસાવતી થઈ છે. તો બીજી તરફ છેલ્લા 1.5 મહિનાથી શહેરના હીરા ઉદ્યોગ પર માઠી અસર બેઠી છે. રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે શહેરમાં રો મટીરિયલ્સની શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે. આવા સમયમાં હીરા ઉદ્યોગમાં નવું સંકટ આવી રહ્યું છે. હીરા પેઢીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ શહેરની 200થી વધારે હીરા પેઢીઓ પર કોપીરાઇટનો કેસ કર્યો છે. એક તો હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે, બીજી તરફ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઇટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓ સીલ કરાવી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લામાં અને તાલુકા લેવલે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના અને તાલુકાના સર્વકાર્યો સાથે મળીને સાથે આવી કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોડાસા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવતા જતા મુસાફરોને અને બસના એસટી ડ્રાઈવર કંડક્ટરોને આ છાશ પીને હાશકારો અનુભવ્યો હતો. તેની સાથે સાથે આ કાર્યકરોએ કોંગ્રેસને વોટ આપવા માટે પણ અપીલ કરી હતી. આધુનિક ભારતના ઘડવૈયા અને ટેકનોલોજીના ખૂબ જ માહિર એવા આપણા પૂર્વ વડાપ્રધાન આદરણીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે અમે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ તરફથી તમામ તાલુકા ઉપર અને આજે અત્યારે અહીંયા મોડાસા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા અમારા સંનિષ્ઠ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો દ્વારા આજે આ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા બસ સ્ટેન્ડની અંદર મુસાફરોને આજે આ અસંખ્ય ગરમીની અંદર છાશનું વિતરણ કરી અને લોકોને અમે છાશ આપીને ઠંડક આપીએ છીએ. આજે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે અમારી કોંગ્રેસ પાર્ટી દ્વારા આ છાશનું વિતરણ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. દેશમાં ઘઉંના ઉત્પાદનમાં આખરે સરકારે પણ સત્તાવાર રીતે કાપ મૂક્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ચાલુ સિઝન વર્ષનો ત્રીજો આગોતરો અંદાજ જાહેર કર્યો હતો, જે મુજબ દેશમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન 1064.1 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષની તુલનાએ 3% ઓછું ઉત્પાદન થશે. જો કે ઉત્પાદનમાં કાપ છતાં અનાજ કઠોળનું કુલ ઉત્પાદન વિક્રમી 3145.1 લાખ ટન થવાનો અંદાજ છે. વેપારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જે અંદાજ મૂકવામાં આવ્યો છે તે ઘણા ઊંચા છે. ઘઉંનો પાક 1000 લાખ ટનથી પણ ઓછો થાય તેવી સંભાવના છે. ઘઉંના અનેક રાજ્યોએ અગાઉના અંદાજમાં 20% જેટલો ઘટાડો કર્યો છે અને કેન્દ્ર સરકારને સુધારેલા અંદાજ મોકલાવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પણ સરકારે અગાઉના અંદાજની તુલનાએ બહુ મોટો કાપ મૂક્યો નથી. બીજો આગોતરો અંદાજ ગયા ફેબ્રુઆરી મહિનામાં મૂકવામાં આવ્યો હતો. એમાં ઘઉંના પાકનો અંદાજ 1113.2 ટન મુકાયો હતો. અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા 4 મહિનાની ઊંચાઈએ પહોંચતા અને રોયટર્સના સર્વેમાં વર્લ્ડના ટોપ મોસ્ટ ઇકોનોમિસ્ટોની રિએશનની શક્યતાનો નિર્દેશ કરતા સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.
જો કે ઊંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો પણ જોવાયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ 345 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો 917 રૂપિયા વધી હતી. વિદેશી પ્રવાહ અમેરિકાના જોબ ડેટા નબળા આવતા અને વર્લ્ડના ટોપમોસ્ટ ઇકોનોમિસ્ટોની આગામી 2 વર્ષમાં રિસેશનનો ભય 40% હોવાનું તારણ કઢાતા એની અસરે ગુરુવારે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ વધીને $1850 સપાટીએ પહોંચ્યો હતો. જો કે શુક્રવારે ઊંચા મથાળેથી સોનાના ભાવ ઘટ્યા હતા કારણ કે ડોલરની મજબૂતી વધી હતી. સોનાનો ભાવ સતત 4 સપ્તાહ સુધી ઘટ્યા બાદ ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં 1.5% વધ્યા હતા. વર્લ્ડ માર્કેટમાં સોનું વધ્યા મથાળેથી ઘટતા ચાંદી, પ્લેટિનિયમ અને પેલેડિયમ પણ ઘટ્યા હતા. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશો પર મોંઘવારી ચાલુ છે. હવે સરકારે ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. આઈજીએલે દિલ્હી, એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં સીએનજી ₹2 પ્રતિ કિલો મોંઘો કર્યો છે. આ વધેલી કિંમત શનિવારે સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવી છે. આ જાહેરાત સાથે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજી ₹78.70 પ્રતિ કિલો થઈ ગયો છે. જો ગુરુગ્રામની વાત કરીએ તો સીએનજીની કિંમત દિલ્હીમાં ₹83.94 પ્રતિ કિલો અને દિલ્હીમાં ₹75.61 પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા 6 દિવસમાં સીએનજીના ભાવમાં સતત બીજો વધારો છે. અગાઉ 15 મેના રોજ સીએનજીના ભાવમાં ₹2નો વધારો થયો હતો. રેવાડીમાં સીએનજીની કિંમત હવે ₹84.27 પ્રતિ કિલોથી વધીને ₹86.07 પ્રતિ કિલો થઈ ગઈ છે. કરનાલ અને કેથલમાં સીએનજીની કિંમત ₹84.27 પ્રતિ કિલો થઈ ગઈ છે તો મુઝફ્ફરનગરમાં સીએનજીની કિંમત ₹82.84 છે અને કાનપુરમાં સીએનજીની કિંમત ₹87.40 થઈ ગઈ છે. અમરેલી પંથકના ખેડૂતો સૌથી વધુ કપાસનું વાવેતર કરે છે. ત્યારે કપાસની સિઝન પૂરી થયા બાદ હવે ખેડૂતોને કપાસનો તગડો ભાવ મળી રહ્યો છે. અમરેલી યાર્ડમાં કપાસનો ભાવ 3000ની સર્વોચ્ચ સપાટી આંબવા જઈ રહ્યો છે. અહીં અમરેલી યાર્ડમાં ખેડૂતોને 2970નો ભાવ મળી ચૂક્યો છે. ગત ચોમાસામાં અમરેલી જિલ્લામાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને તગડો ફાયદો થયો છે. ખાસ કરીને જે ખેડૂતોએ માલ સંગ્રહી રાખ્યો હતો અથવા જે તે સમયે પૂરો માલ વેચ્યો ન હતો અને થોડો ઘણો કપાસ ઘરમાં રાખી મૂક્યો હતો તેમને હાલમાં કપાસના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે. હવે કપાસનો પ્રતિમણનો ભાવ ₹3000ની આંબી જાય તે દિવસો દૂર નથી કારણ કે અમરેલી યાર્ડમાં હાલમાં ખેડૂતોને 2900થી લઈ 2970 સુધીનો ભાવ તો મળી ચૂક્યો છે. આમ પણ અમરેલી જિલ્લામાં પાછલા 1.5 દાયકા કરતાં વધુ સમયથી મહત્તમ વાવેતર કપાસનું થઈ રહ્યું છે. સિંચાઈની અપૂરતી સુવિધા છતાં મગફળીના ભાવ અને પાક બગડવાની સંભાવના સામે કપાસમાં ઉતારો સારો રહેતો હોવાથી અહીંના ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ માટે દેશ વિદેશમાંથી જાતના પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ 95 પ્રાણીઓ જામનગરમાં પહોંચ્યા છે. જેમાં વાઘ, જંગલી બિલાડી, જેગુઆર, ટેમાનાડોઝ, ઓકેલોટ જેવા યુનિક જાનવરો પણ સામેલ છે. તમામને વિમાન દ્વારા મોરક્કોથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી જામનગરમાં ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમના નામે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય યુનિક છે કારણ કે આ એક રેસ્ક્યુ સેન્ટર છે જે લોકો માટે ખુલ્લું મૂકવામાં નહીં આવે. આ રેસ્ક્યુ સેન્ટરમાં ઇજાગ્રસ્ત તેમજ માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને રાખવામાં આવશે. વન વિભાગના સહયોગથી સમગ્ર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. તો કોરોના મહામારીના કારણે નવા પ્રાણીઓ લાવવાની કામગીરી પર બ્રેક લાગ્યો હતો પરંતુ હવે મહામારીનો પ્રકોપ ઘટતા પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. મોરક્કોથી 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 સાહુડી, 10 જેગુઆર, 10 લિંક્સ, 4 ટેમાનાડોઝ, 3 ઓકેલોટ, 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. આ તમામને દક્ષિણ આફ્રિકાના મોરક્કોથી અમદાવાદ એરપોર્ટ સુધી કાર્ગો પ્લેનમાં લાવવામાં આવ્યા હતા જેના બાદ તેમને ખાસ વ્યવસ્થા દ્વારા જામનગર લાવવામાં આવ્યા છે. મોડાસાના બામણવારના ખેડૂત રામાભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી વિભાગના માર્ગદર્શન હેઠળ કેપ્સિકમની ખેતી કરી લાખોની કમાણી કરી છે. આ ખેડૂતે બાગાયતી પાકમાં કાંઠું કાઢતા હવે અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન હેઠળ કેપ્સિકમની ખેતી તરફ વળ્યા છે. બામણવાડના રામાભાઈ પટેલ પહેલા મગફળી અને ઘઉંની ખેતી કરતા હતા. આ ખેતીથી તેમના પરિવારનું ભરણ પોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બાગાયત ખાતા દ્વારા હાઇબ્રિડ બિયારણ ઘટકમાં ₹19,000 અને પ્લાસ્ટિક આવરણા ઘટકમાં ₹14,000ની પ્રોત્સાહિત રકમ પણ ફાળવવામાં આવી હતી.
નિષ્ણાંતો પાસેથી યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા રામાભાઈ પટેલે તેમની 1 હેક્ટર જમીનમાં કેપ્સિકમની ખેતી કરી વર્ષ દરમિયાન તેમણે ₹2 લાખનો ખેતી ખર્ચ કરી કેપ્સિકમ મરચાની ખેતી કરી છે. આમાં તેમણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મેળવીને રાજસ્થાનમાં તેનું વેચાણ કરતા ₹14 લાખ જેટલું ઉત્પાદન મળ્યું હતું. ખેતી ખર્ચ બાદ કરતાં તેમણે ₹10 લાખ કરતાં વધુ આવક થઈ હોવાનું નોંધાયું છે. તો કેપ્સિકમનો આ નફો તેમની વર્ષો પરંપરાગત ખેતીના 5 વર્ષના નફા કરતાં પણ વધારે થયો હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યું છે. જિલ્લાના અન્ય ઘણા ખેડૂતો પણ બાગાયતી ખેતી કરવા પ્રેરિત થયા છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે દિન પ્રતિદિન વધતી જતી ભિક્ષુક વૃત્તિને ડામવા માટે રાજ્ય સરકારે નવી વ્યવસ્થા આરંભી છે, જેમાં તમામ યાત્રાધામોને ધીરે ધીરે ભિક્ષુક મુક્ત કરી તે લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારી સ્તરે પ્રયાસો હાથ ધરાશે. જે સંદર્ભે 8 યાત્રાધામમાં રસ્તે રઝળતા લોકો ભિક્ષુકોનો સર્વે હાથ ધરવામાં આવશે, જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભગવાન દ્વારકાધીશજીની નગરીમાં જ એક અંદાજ મુજબ 200 થી 400 જેટલા આવા ભિક્ષુકો હોવાનો પ્રાથમિક અંદાજ છે. જ્યારે આવા તમામને જુદી જુદી સરકારી સહાયથી જોડી સંસ્થાઓની મદદ વડે આત્મનિર્ભર બને એ માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજપીપળાની પસંદગી કરી ભિક્ષુક વૃત્તિ સાથે સંકળાયેલા લોકોને રેન બસેરામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને આવડત અને ક્ષમતાના આધારે કામ પણ સોંપી યોગ્ય વળતર અપાશે. આ ખાસ પ્રોજેક્ટમાં લાભાર્થી લોકોને જુદા જુદા 35 લાભો આપવાનું નક્કી કરાયું છે. જે લાભ 3 ભાગમાં છે તે સંબંધિતોને આપવામાં આવશે, જેમાં પ્રારંભે સર્વે સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરી આધાર વગરના આવા ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની સર્વે સહિતની પ્રક્રિયા હાલ વેગવંતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. જોકે ઉક્ત પ્રોજેક્ટ કપરા ચડાણ સમો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમાચાર મળી રહ્યા છે મેઘરજથી. મેઘરજ મામલતદાર ઓફિસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો ઓફિસની આસપાસ જ્યાં ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ઓફિસના સ્ટાફ દ્વારા જ ફેલાવાઈ રહી છે ગંદકી. કર્મચારીઓ મસાલા તમાકુ ખાઈ જ્યાં ત્યાં મારે છે પિચકારી. તો તાલુકાની જનતામાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મેઘરજ મામલતદાર ઓફિસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ઓફિસની આસપાસ જ્યાં ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ઓફિસના સ્ટાફ દ્વારા જ ફેલાવાઈ રહી છે આ ગંદકી. કર્મચારીઓ તમાકુ મસાલા ખાઈને જ્યાં ત્યાં પિચકારી મારે છે. તો તાલુકાની જનતામાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.